મિત્રજી, તમને જે નોકરીમાંથી ફાયર બ્રિગેડ એટલે કે કોર્પોરેશનમાંથી અત્યારે ધક્કો હાલે છે, તમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, ખરેખર એક ડ્રાઈવર તરીકે તમને કાઢવામાં આવ્યા છે, એનું કારણ શું છે ખરેખર? આ કારણમાં એવું છે કે એ લોકો કાંઈ જાણ અમને કરતા નથી કે તમને આ કારણે ઉતારવામાં આવે છે. એ લોકોનું કહેવાનું એવું થાય છે કે એકાબીજા ખોલ આપી દઈએ કે આ કોને ખબર, મેયર સાહેબ કે એમને ખબર, સ્ટેન્ડિંગ ચેરમેન એમ કે એને ખબર, અમારા ફાયરના ચેરમેન છે દિલીપભાઈ રોણાગડિયા, એ પછી અમિતભાઈ દવે, એ લોકો એકાબીજા જવાબ આપી દઈએ કે ઓલે મેયર સાહેબ ઉતાર્યા, ઓને કે ઓને ઉતાર્યા. હવે અમે 12,000માં નોકરી કરી, કોન્ટ્રાક્ટમાં અમે નોકરી કરી, 5 વર્ષથી અમે નોકરી કરી, તો આ લોકો આવું અમારા પેટ ઉપર લાત મારી એના જેવું જ છે. કારણ શું કે દ્વારકા ફરવા જવું, સોમનાથ ફરવા જવું, અંબાજી ફરવા, તમારે એક લોકબુક હોય છે, તો લોકબુકની અંદર કોઈ છેડછાડ થયેલી છે કે ખરેખર વાસ્તવિકતા શું છે? ના, એવો કઈ પ્રશ્ન નથી. લોકબુકમાં અમે જે જગ્યાએ જતા હોય, અમે અમારા હાથે કિલોમીટર મેચ કરતા હોય અને જે જગ્યાએ જાય છે એ જગ્યાએ લોકબુક અમે લખેલી જ હોય છે. એમાં જરાય ખોટું કરવામાં આવતું નથી. અને બાય ચાન્સ ગાડી ક્યારેય ન બોલાવે તો એમાં અમારે કાંઈ લખવાનું થતું નથી. તો અત્યારે એક એવી વાત આવી છે કે લીલુબેન જાદવ છે એ ગાંધીનગર અને ગાંધીનગરથી લોકબુકમાં જાણ કર્યા વગર અંબાજી ગયા હતા, સોમનાથ ગયા હતા, દ્વારકા, તેમાં તમારો શું રોલ છે? હું 27 તારીખથી મને ઉતારવામાં આવ્યો છે, આજે 17 તારીખ થઈ છે. હવે આ બાબતે હું ગયો નથી. બાકી ગાંધીનગર અમારા મેડમે મિસ ઉપયોગ કોઈ ગાડીનો કર્યો નથી. ગાંધીનગર મીટિંગ હોય ત્યારે જતા હોય, એમાં ના નથી, પણ બીજે ક્યાંય મિસ ઉપયોગ કોઈ અમે કર્યો નથી ગાડી. પણ તમારી હસ્તે બીજી ઘણા બધા નેતાઓની આવી રીતે ગાડી હાલે છે, તો એ લોકો પણ આવી રીતે બધે ફરવા જતા હોય, તમે તો એક ડ્રાઈવર તરીકે તમને બધી ખબર જ હોય. સવાલ નથી, બધા જાય જ છે. તો અમારા મેડમને એકની શું કામ લોકબુક ચેક કરો તો બધાની કરો છે પાંચે પાંચ પદ્ધતિ એટલે કામ હોય તો અમે અમારા ડ્રાઈવર છે એટલે અમે ઓબ્જેક્શન ન કરીએ કે તમે કઈ જગ્યાએ જાઓ છો, શું કરો છો, અમને ન પૂછે. અમને તમારા સાહેબ કે મેડમ તમારે કે એટલે જવું પડે, શું કામે કે શું હોય એ અમને આઈડિયા ના હોય. તો ખરેખર લોકબુકમાં તમારે પણ એક સહી કરવાની હોય છે, તો એમાં કોઈ ગડબડ છે કે નહીં? ના, હું જ્યાં સુધીમાં નોકરીમાં મેડમ ભેગો 1.5-2 વર્ષથી 1.5-2 મહિનાથી છું, ત્યાંથી આપણે કોઈ લોકબુકમાં કે ગડબડ છે જ નહીં. અને 5 વર્ષથી હું ફાયર બ્રિગેડમાં નોકરી કરું, શીપમાં કરી, અને હવે વર્ષથી વિવેકમાં કરું. તો તમારું નામ કેમ આવે છે? આ લોકોએ પર્સનલ રાજકારણના હિસાબે અમારા મેડમને હેરાન કરવા માટે આ વસ્તુ આ લોકોએ પગલું ભર્યું. તો મને જો સામે એવું હોય તો સામે મને બોલાવીને પ્રશ્ન કરીએ ને કે ગઈરાતથી લોકબુક શું છે, લોકબુકમાં શું ભૂલ છે, તો કા મને જવાબ નથી આપતા. તો આ મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, એ લોકો પરિવાર સાથે પણ આવી ગાડીઓ, તમે ડ્રાઈવર તરીકે તમને અંદરની બધી ખબર હોય, તો એ લોકો પરિવારની માટે જાતી છે લેવા મૂકવા તો ગાડી? હા, જાતી. પર્સનલ કામે જાતા જ હોય, બધે સ્વાભાવિક છે, જાય જ છે, એમાં કઈ ખોટું નથી. ત્યાં અત્યારે કેટલા ડ્રાઈવર છે ને? જયારે કુંભમાં પણ મેયરની ગાડી ગઈ હતી ત્યારે કોણ હતું? તમે હતા એમાં? ના, હું નતો. અમારા કોન્ટ્રાક્ટર ડ્રાઈવર છે એ હોય ત્યાં અને એ ગયા હતા. તમે અંતમાં શું કહેવા માંગો છો આખા બનાવની અંદર? તમારો શું રોલ હતો, તમારા મેડમનો શું રોલ હતો અને કોર્પોરેશનનો શું રોલ હતો? હવે આખા બનાવમાં તો એવું છે કે ભાઈ અમારા મેડમને ખાલી ટાર્ગેટ કરવામાં આવ્યો છે. હવે આ રાજકારણ તમે કહો તો ભલે જે તમે કહો આવી રીતે ખોટા બદનામ અને હેરાન કરવા જ માગે છે આ પાર્ટી. અને અમને તો મેયર સાહેબે એવો જવાબ આપ્યો હતો કે તમે અમારા ચેમ્બરમાં પગ ન મૂકી શકો, કોર્પોરેશનમાં આવે નહીં. હવે આવા અમને જવાબ જો નાના માણસને આપતા હોય તો પછી બીજું તો અમારે શું કહ્યું? કોઈ તમે સ્ટેન્ડિંગ ચેરમેનને જયમીનભાઈ ઠાકરને કોઈ રજૂઆત કરી હોય કેવું? ના, હજી હું જયમીનભાઈને નથી મળ્યો. અમારા ફાયરના ચેરમેનનો મળી ગયો હતો, દિલીપભાઈ રોણાગડિયાને. એમનો કઈ રિસ્પોન્સ કે જવાબ એનો મળતો નથી. અમારા દવે સાહેબ છે એનો કઈ જવાબ મળતો નથી કે તમને ઉપરથી મેયર સાહેબ ઉતાર્યા, આવ્યો જવાબ છે. ઉપર મેયર સાહેબને મળ્યા. મેયર સાહેબ એમ કે અમને ખ્યાલ જ નથી આ વસ્તુનો. એટલે આ ખોટા આક્ષેપ અમારા મેડમ ઉપર કે અમારી ઉપર. તમને બધાની હાજરી માંગ્યું તમારા લોકો અમારી ચેમ્બરમાં પગ નહીં મૂકવાનો? હા, હું એની પેશન્ટ ચેમ્બરમાં મળવાઈ ગયો હતો મેયર સાહેબને. ત્યારે જ એને મને કીધું કે આ ગજત છે, અમને ખબર નથી આ વાતની, અને અમે તમને જવાબ દઈએ એ સારું કહેવાય કે તમારે અમારી ઓફિસમાં તો આવી જ ન હોય નકર. હવે રાજકોટના મેયર છે, જો આપણે એની અમે આવી રીતે કહીએ અમને તો બીજાને શું ન કહેતા? શાસક પક્ષની ગાડી જે અંબાજીનો વિવાદ છે કે ગાંધીનગરથી લોકબુકમાં હતું, ગાંધીનગરથી પછી અંબાજી કોઈ લખાણ નથી, એમાં તમે ડ્રાઈવર તરીકે હતા? ના, 27 તારીખનો મને ગાડીમાંથી નોકરીમાંથી ઉતારવામાં આવ્યો છું. બસ 27 તારીખથી હું છું જ નહીં નોકરીમાં. અને ગાંધીનગર કે આબુ અંબાજી જે મારી ઉપર આક્ષેપ છે એ ખોટો છે. હું તો નોકરીમાં છું જ નહીં. અને મારા મેડમે લગભગ મને યાદ છે કે નથી ગયા, બરાબર. ગાંધીનગર તો જતા જ હોય અવારનવાર, એ લોકો મિટિંગ કે કામ હોય એટલા માટે. અને લોકબુકમાં જે ડ્રાઈવર જતા હોય એ એનું જ લખે
કે જ્યાં ગાડી ગઈ હોય ત્યાંનું જ, બીજું એ ન લખી શકે. પ્લસ આપણે ગાંધીનગર રહ્યું કે અમદાવાદ એને કામ હોય તો એ લોકો જતા હોય, અને જે લોકબુકમાં ગાડી બોલાવી ન હોય તો એમાં અમારે ડ્રાઈવરને કાંઈ એમાં લખવાનું થાય નહીં. હજી સુધી અંબાજી ગયા જ નથી? ના, હું એકેય વાર અંબાજી હું ગયો નથી. મારા મેડમ નથી ગયા કે હું નથી ગયો, એ અફવા કે હાવ ખોટે ખોટું